ધર્મનો જ્યારે વાત આવે, ધર્મનું જ્યારે કાર્ય હોય તો એ બધા એક થઈ જાય ને આવા રૂડા ગામડાઓ. મારે તમારે ચૂંટણી આવે તો લડી લેજો. હું તો કાયમ પ્રોગ્રામમાં કહું છું, ભાજપ ગમતું હોય તો ભાજપ માટે તૂટી પડજો, કોંગ્રેસ ગમતું હોય તો કોંગ્રેસ માટે તૂટી પડજો, પણ ચૂંટણી પૂરી થાય ને પછી બધાય ભેળા થઈને ભજીયા ખાઈજો. કાંઈ નથી, આવું તો બધું હાલ્યા જ કરવાનું છે. આટલું તો યાદ રાખજો. એટલે હું કાયમ પ્રોગ્રામમાં કહું છું. આ માતાઓ બહેનો બેઠા, એમને ખબર હોય કોઈ ફ્રૂટ લેવા જાય ને તો કેળા કરતા કેરી મોંઘી જ હોય ને, અટાણે સીઝન છે કેરીની, કેળા કરતા કેરી મોંઘી હોય તોય બેનો એમ કે ભાઈ કેરી આપો ને સારી છે, તો કે બહુ બહુ મીઠી છે, તાલાળીની છે, તો કે જરીક ચખાડો ને. એ શીર કાઢીને ચખાડે, કેરીને ચખાડે, તરબૂચ ચખાડે, પોપૈયું ચખાડે. કોઈ દી કોઈ બેને એમ કીધું કે કેળા લેવા પણ એક બટકું ચખાડો તો લઉં. કેળા ચાખવાનું ન કે, શું કામ ખબર? કેરી છે ને એકલી છે, બધી નંગમાં એકુકું છે, તરબૂચ એકુકું નંગમાં છે, પોપૈયા એકુકું નંગમાં છે. કેળા છે ને એ આખી આખી લૂમ છે. લૂમ થઈને રહો ને, દુનિયામાં કોઈની તાકાત નથી તમને ચાખવાનો અખતરો કરી શકે. ભલા માણસ, આ બહુ મોટી વાત છે. નોખા પીડ્યા એટલે ગમે એ ડગલા કાઢશે. નાગણી ગામ અને પટેલની દીકરી પરણી અને આવી, એને 10 થી 15 દિવસ થયા હતા. અને ગીગા મૈયાનું બારવટું હાલે ને ગોજમાં ડુંગરમાં બારવટીઓ પડેલો. ભાઈ, ગોજમાં ડુંગરમાં બારવટીઓ પડેલો અને એવી હાકડાક વાગે, ઉનેથી જૂના લગી નારી નભરે નીર નતની રાડા રીડ ગાળે હાવજ ગીગડો. 3 દિવસથી ખેડૂ વાડીએ છે, ત્યાં હતાઈ ગયા છે, ઘરે નથી આવ્યા. ઘરે છે એ કોઈ વાડીએ ગયો નથી. હવે 3 દીથી યુવાન જે ગયો તો એ પરણીને 15 દી થયા. પેલા થોડી નાની ઉંમરમાં લગ્ન થઈ જતા. પરણીને આવેલી 15 વર્ષની પટેલની દીકરી, પણ શું આ દેશની ખમીરાત, હું ઈ ભારતને ગોતું છે એટલે આ વાત કરી રહ્યો છું. એને એમથી 3 દીથી મારો પતિ આવ્યો નથી વાડીએથી, ઘરે ભૂખ્યો હશે, વાડીએ રીંગણા કાચું ખાઈ લેતો હશે, ફળો. આજ મારે ભાત લઈને જવું. હવારમાં વહેલી ઉઠી, શાક કર્યું, રોટલા ઘડ્યા, માખણ, છાશ, દહીં, દૂધ દેગડીયુંમાં ભરી માથે હુંડલો લઈ અને દીકરી ઓહરીની પાળ ઉતરવા જાય, ભાતનો હુંડલો લઈને, ત્યાં એની સાસુ જોઈ ગઈ. સાહુ જોઈ ગઈ, રાડ ફાટી ગઈ. વહુ ક્યાં ઉપડી કે તમારા દીકરાનું ભાત લઈને જાઉં છું વાડી. અરે વાલા, મુઈ મરી ગઈ, તને ખબર પડે છે કાંઈ? ભાત લઈને જવાય? પરણીને આવી હજી 15 દી થયા ને કાંઈ ખબર પડે નહીં. મારા દીકરાનું ભાત લઈને ઉપડી છો. મારો દીકરો વાડીએ જ છે, બરાબર છે, નથી રહેવાતું. આવું આકરું વેણ બોલી ગઈ સાસુ, પણ તોય એને સહન કરી લીધું. ભલે બોલે, ત્યાં તો હાહુ એમ બોલી ગઈ, બોલો તારો બાપ ગીગો મૈયો બારવટીઓ લૂંટી લેશે, તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. મિત્રો, આ દેશની દીકરીને ગમે એવી ગાળું દ્યો, ગમે એટલો ત્રાસ આપો, છતાંય દીકરી સહન કરી લે. પણ જેદી એના બાપ સામી વાત આવે ને તેથી દીકરી સિંહણ બની જતી હોય છે. ભલા માણસ પછી એનાથી સહન. પણ એ તો જેને બાપની પડી હોય, જેના કુળની પરંપરા હોય, જેને જનેતા મારું કુળ કોણ છે એ ખબર હોય. બાકી તો અમુક વર્ષ પછી પશ્ચિમની સંસ્કૃતિ આવી ગઈ છે. અમુક વર્ષ વટી જાય એટલે પછી કોણ બાપ ને કોણ માં, તઈ એમ થાય કે મારા ભારતની આ દશા થવાની હતી. ભલા માણસ, આજ બહુ જરૂરી પડશે આ બધું. એને એમ કીધું કે તારો બાપ ગીગો મૈયો લૂંટી લે, એટલે દીકરી ઓહરીને પાળેથી ભાત લઈને જતી હતી. વહુ પાછી વળી, ભાતનો હુંડલો હેઠો મૂક્યો અને પિયરના ઘરેણા પહેર્યા હતા એ પહેરે રાખ્યા. પેટારો ખોલીને હાહરિયાના ઘરેણા પહેર્યા, શરીરમાં બમણા ઘરેણા પહેર્યા. અત્યારની ભાષામાં કહી તો ડબલ પહેર્યા. એ બમણા ઘરેણા પહેરી અને દીકરી માથે ભાતનો હુંડલો લઈને હાલતી થઈ. પટેલની દીકરી. મિત્રો, મારે ઈ કેવું છે, ઈ ભારતને ગોતું છું. આ દીકરીઓ મારા દેશની એકલી ઉપડી ભાત લઈને 15 વર્ષની દીકરી પરણીને આવી હતી. 15 દી થયા હતા. હાવ રાડ્યું નાખતી રહી, તારો બાપ ગીગો મૈયો લૂંટી લે, લૂંટી લે. નાગણી ગામનું પાદર દીકરી વટી થોડીક આગળ જાય, નળ પૂરી થઈ અને 4 બંદૂકધારી બોકાની ધારે હામાં મળ્યા. બારવટિયા ભાઈ, ખુખાર બારવટિયા. આમ બંદૂક તાકીને કીધું, બેન દીકરી બારવટિયા હતા તો એના ધર્મની એને ખબર હતી. હા, એ જેવી તેવી વસ્તુ નથી. અત્યારે તો કાયરતા આવી ગઈ છે. અમુક વિડીયો જોઈ આપણે એમ થાય કે ઓહો, આ તો કાયરતા છે. કોઈના ગળા કાપી નાખવા, કોઈના હાથ પગ કાપી નાખવા. એ આપણા દેશમાં તો સુરવીર એવા હતા કે કદાચ મારી નાખ્યો હોય, કોઈનો ખૂન કરી નાખ્યો હોય તો હાથ જોડી દે, એના ઉપર ઘા ન કરી શકે. એ ભારતની પરંપરા હતી. ભલા માણસ આટાણે ક્યાં ના ક્યાં ફૂકી ગયા છે. અને હું કાયમ જાહેરમાં કહું છું, અમુક ઘટનાઓ બને છે, સરેઆમ બેનું દીકરીની ઇજ્જત લૂંટાય છે, એને અટકાવવું હોય છે ને તો દુનિયાની કોઈ સરકારની બંદૂકોની ત્રેવડ નથી કારો કહી શકે. વધતું જાય છે. અમેરિકા પાસે તો સુપર પાવર છે, લ્યો આતંકવાદ ખતમ કરી દે, નો થાય.
પણ આમ આપણા દેશની હું તો વાત કરું, આ સરે આમ બેનું દીકરીને આપણે હેઠું જવું પડે, ઇજ્જત લૂંટાતી હોય અને આવી ઘટનાઓ બનતી હોય, આને રોકવું હોય છે ને તો કોઈ બંદૂકોની કે કોઈ હથિયારોની ત્રેવડ નથી. માત્ર ને માત્ર રામાયણ, ગીતા, સંતવાણી, સાહિત્ય, સંસ્કૃતિ અને સંસ્કારની વાતો જ આને રોકી શકજે, બાકી બીજા કોઈની ત્રેવડ નથી. દુનિયામાં અણુબમ ગગો ન રોકી શકે આને. એટલે અમે આ રાયડું નાખી છે. એ દીકરી ગઈ અને આમ આડા ફેરા બારવટિયા, બેન ભાત આપી દે, ઘરેણા કાઢી દે અને વહી જા તારા ઘરે. ઓ તમે કોણ છો? ગીગા મૈયાના માણસો છે. એ બારવટિયાના દીકરી છે. થોડીક ધ્રુજારી આવી ગઈ, કંપારી આવી ગઈ દીકરીને. ઓહો બારવટિયા છે, મને મારી નાખશે. પણ કીધું કે તમે બારવટિયા છો? તો કે હા બેન. વધારે વાત કરી માં અમારે બેન દીકરીને સ્પર્શ ન કરી શકીએ, એટલે ઘરેણા કાઢી દે ને ભાત મૂકી દે ને વહી જા તારા ઘરે. અમે બારવટિયા છે, એ મારી નાખશું. એટલે એને એમ કે ધમકી દઈ દે, જટ ઘરેણા કાઢી દે ને ભાત મૂકી દે. અને હતો મિત્રો વગડામાં એ પટેલની 15 વર્ષની દીકરી બારવટિયાની સામે એટલું બોલી. ગીગા બાપુ ક્યાં છે? ગીગા મૈયા? તો કે એ તો ઉપર ડુંગરમાં અમારું પડાવ હોય ને ત્યાં છે. તો કે મને ગીગા બાપુ પાસે લઈ જાવ ને તો ભાત ને ઘરેણા આપું. દીકરી ન્યા ન જવાય. અમારા બારવટિયાનો નિયમ હોય, પત્ની પણ ત્યાં જઈ ન શકે. જ્યાં બારવટિયાને રહેવાનું સ્થળ હોય ત્યાં એની પત્ની ન જોઈ શકે, એવું હોય એનું પવિત્રતા. તો કે નહીં, તમે નકર મને બંદૂક દઈ દે તો હું ઘરેણા નહીં આપું. બંદૂક મારી દઈશો? તો કે મારો મારી છાતીમાં બંદૂક. હું પટેલની દીકરી છું, તમારાથી બીતી નથી, બાકી નહીં દઉં ભાત ને નહીં દઉં ઘરેણા, નકર મને બંદૂક મારી દે સાહેબ. બારવટિયાની હામી 15 વર્ષની દીકરી એમ કહેતી હતી. પછી કોક કીધું કે ભાઈ હાલો ને એક કામ કરો ને, આપણે ગીગા બાપુને કહી દેવું કે દીકરી ધરાર આવી, આપણે ક્યાં લઈ આવ્યા છીએ. એના માણસો કીધું હાલ બેટા ગીગા બાપુ પાસે લઈ જાય. એ ધીરે 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 જંગલની જાડીમાં પહાડ ચડી, નાનો એવો ડુંગરો, અને ખુખાર બારવટીયો ગીગો મૈયો ઉભો હતો અને દીકરીને આવતી જોઈ એના માણસો હારે. એટલે આમ બંદૂક કરી ગીગા મૈયાએ અને કીધું ચારેને બંદૂકે દઈ દઉં, કોઈ બેન દીકરી ના લઈ આવાય. હાથ જોડીને કીધું બાપુ અમે નથી લઈ આવ્યા. કે તો દીકરી ધરાર આવી છે. કાં? તો કે એને કીધું મારે ગીગા બાપુને મળવું છે, જોવા છે. ઓહો દીકરી તું આવી છો? હા હું આવી છું. તમે ગીગા બાપુ તમે પોતે? તો કે હા હું ગીગો મૈયો છો. મારે કેવું છે મિત્રો આપને ઈ ખાલી એટલું કે ઈ કેવો સમય હશે, ખાલી કોક દી બેઠા બેઠા આ કલ્પના કરજો. 15 વર્ષની દીકરી, 16 શણગાર સજેલી, 15 વર્ષની કંકુની લોળ જેવી દીકરી, અને ખુખાર બારવટિયાની વચ્ચે પહાડમાં જંગલમાં એકલી ઊભી હતી, છતાં એની ઇજ્જતની અને બીક નહોતી. આજે અમુક આશ્રમમાં પણ દીકરીની ઇજ્જત સલામત નથી, એટલે આવી રાડ્યું નાખવી પડે છે સાહેબ. એમ નથી, એની ઇજ્જતની બીક નહોતી. અને એ એમ કહેતી હતી ગીગા મૈયા તમે જંગલમાં બારવટિયા હામી એકલી દીકરી વાતો કરી, ઈ સમય કેવો હશે? ઈ ખમારી ક્યાં ગઈ? અટાણે નિહરાતું નથી બેનું દીકરીથી એકલા. એને એમ કીધું ગીગા બાપુ બસ તમને જોવાતા, પણ નિશાસો નાખીને કીધું અરે રે મારી કાળમુખી હાહુ બોલી તી, વેણ હાચા પીડ્યા હો. ગીગા મૈયાએ કીધું તારી હાહુ કાળમુખી જે બોલી હોય બેટા અમને ભાત ને ઘરેણા દીન વઈ જા. તો કે ના સાંભળો મારે વાત કરવી છે. તો કે એ અમારે સાંભળવાનું, તારી હાહુ બોલી હોય. તો કે હા. ખુખાર બારવટીયા હામી એક પટેલની દીકરી વાત કરે છે. ગીગા મૈયાએ કીધું શું તારી સાસુએ કીધું તું? કે મારી હાહુએ હું ભાત લઈને જાતી હતી ને, મારો પતિ 3 દીથી ગીગા બાપુ તમારી બીકે ઘરે નથી આવ્યો. હું પટેલની દીકરી આ નાગણી ગામમાં હમણાં પરણીને આવી 15 દી પહેલા. તો મારો ધણી તમે જ કયો મને 3 દીથી ખાધું ન હોય તો મારી ફરજ ન આવે ભાત લઈને જાવું. ગીગા મૈયા જોઈ રહ્યો કે આ દીકરીની નિડરતા તો જુઓ તમે, શું ધાવણ ધોરેવું છે જનેતાએ. એટલે કે તો પછી શું થયો કે હું ઓહરીની પાળે જે ઉતરું એની પહેલા મારી હાઉએ કીધું કે તારો બાપ ગીગો મૈયો લૂંટી લે. તો બેટા તે શું કીધું? ઈ મારો બાપ ગીગો મૈયો લૂંટી લે જઈ કીધું ને, તો અહીંયા પિયરના ઘરેણા પહેર્યા ત્યાં પહેર્યા રાખ્યા, અને હાહરા પક્ષના ઘરેણા પેટારામાંથી કાઢીને પહેરીને આવીશું, અને એમ કહીને આવીશું ગીગો મૈયો જો મારો બાપ હોય તો હવે બાપ દીકરીને કેમ લૂંટે ઈ મારે જોવું છે. એટલા માટે આ હોળે હણગાર સજીને આવીશું. હવે બાપ દીકરીને કેમ લૂંટે છે ઈ મારે જોવું છે. મિત્રો ખુખાર બારવટીઓ કદાચ તરવારના ઝાટકાના ઘા કરો ને, માથું કાપી નાખો આમ કરી કરી ધીરે ધીરે, તોય કોઈ દી એની આંખમાં આહુડું ન આવે. એ ખુખાર બારવટિયાના હાથમાંથી બંદૂક પડી ગઈ અને આંખમાંથી આહુડા ટપકવા મંડાણા. ખુખાર બારવટિયાની મૂછેથી આહુડા પડતા હતા પણ રૂડો લાગતો હતો બારવટીયો. એને એમ કીધું બેટા દીકરી હટાણે તો તે એમ કીધું કે મારો બાપ ગીગો મૈયો મને ભલે લૂંટે. હટાણે તો થોડા ઘણા કાવડિયા મારી પાસે દીકરીઓ બેનોને દેવા જુદા રાખ્યા ત્યાં છે, આટલા કાવડિયા છે એ આપું છું તને.
આ બાપ દીકરીને લૂંટે નહીં, એને કાપડું આપે. પણ તારી હાહુને કહેજે, ગીગો મૈયો તને તો નહીં, તું મારી દીકરી આજથી, પણ ગીગો મૈયો તારા નાગણી ગામ હામું કોઈ દી ઊંચી આંખ કરીને હવે જોહે નહીં. આ બારવટીઓ તને વચન આપે છે, ભલા માણસ જા. આ દીકરીઓ અને એ દીકરી હતી હતી પાછી વળી અને કીધું, બેન દીકરી ઊભી રે. દીકરીને બાપ લૂંટે નહીં, પણ બાપ ભૂખ્યો હોય ને તો દીકરીની ફરજ આવે ખવડાવવાની. બેટા મેં 2 દીધા નથી ખાધું. અને કીધું કે આલ્યો ભાત. હરખાતી ભાતનો હુંડલો મૂક્યો અને દીકરી હાલતી થઈ. ગીગા મૈયાએ કીધું, બેટા થોડીક વાર ઊભી રે. કાં તો કે આ ઠામડા લેતી જા. કાલ તારી હાવું કે તારા બાપે તારા ઠોસરા રાખી લીધા, દીકરીના ઘરના ઠામડા મને ન ખબર.